તો જય હિન્દ મિત્રો. તો આજે આપણે રમાશે આરપી ગ્રેન્ડ. સવારે ઉઠવાનું મન નથી થતું કારણ કે બહાર પડે છે બરફ. ઠંડીનું કને ઉઠવું ગમે, ઠંડી આવી યાર. આ સારું વિચારીને રિયલ લાઈફમાં ઠંડી ચડે એટલે આપણે આપણો રૂપનો કટકો બાર ઉભો. આપણી રૂપનો કટકો ગાડી વરના આવું આવું છે. આ કને ગાડી ફોડી છે યાર? આવું હો સારું આપણી ફેમિલીનો હાઉસ ને બાર ગાડી ફોડેલી હતી આખી. કે ફોડી છે ગાડી વેકણ લઈને સા હરખે આવું કરીએ. આ કોઈએ તો ભાઈ ગાડી ફોડી છે. આનો બદલો કાયદેસર લેવામાં આવશે. કાં તો ફૂટી છે. આ જો આ ફોડી ગઈ છે યાર. આ આખી જો ને પાર્કિંગ કરેલી છે આખી ગાડી. આ જો આખું એન્જિન બધું લાગેલું હોય યાર. હજુ એન્જિન નહીં યાર. આ તો આખું મને લાગે આનું ફૂલ પેલું જેટ એન્જિન જેવું છે. ગાડી કની હે? આ કોક મનીષા કાકીની ગાડી હે. તમે પેલું નહીં સાંભળ્યું? આમના કાંઈ ના વળે. આમને કહો 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાઓ. દેવા ભાઈનો ડાયલોગ સાંભળી ના તમે. 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાઓ યાર. કાંઈ ના વળે રામના નામ લ્યો. એ વાળું સીન હા આમના. તો અત્યારે તો આપણે હવે જો ખેતી કરવા જવાનું હોય તો આપણે ફાર્મ માર્ક કરી દઈએ कि पैसा तो कमाना पड़ेगा ना मेरा भाई. ऐसा कैसा चलेगा? पैसा कमाना पड़ेगा. तो આપણે હવે જોઈએ પૈસા કમાવા કાયદેસર. આ જો બરફ જુઓ. બાકી આપણા કાઠિયાવાડમાં જેવી બરફ પડી. કાઠિયાવાડ ના યાર. આરપી ગ્રેન્ડમાં યાર. આ તો આઈ થિંક યુએસએ આમ જુઓ તો શું ખબર. આ આપણો પુષ્પાભાઈનું હા ભાઈ. આ સારું પુષ્પા ફિલ્મ જોઈને આખું બધું બગડી ગયું. સારું છોકરાઓનું નામ પુષ્પા પડી ગયું. બોલો દાડા ખરાબ શીખો ઘોર કડ્યું. બા છોકરાઓ નામ પુષ્પા રાખી. બોલો શું કરવાનું? હા હેડો આપણે પહોંચી ગયા આપણો ફાર્મે. અને હવે અંદર આપણો ખેતરમાં આપણે પહોંચી જાય. આપણા ખેતરમાં ઊભા થવાની યાર. કામકાજ કરવા તો મને શરમ આવે કોઈ? આ તમે આ જોઈ રહ્યા હો. આ શું જોવા આવ્યા હો? આ સૂર્ય ઢલતો જોવા? આમાં 500 રૂપિયા તમારે મજૂરી આલે. વાતો કરો લ્યા. 500 રૂપિયા મજૂરી મળે તમને. આ કામકાજ કરો. આજો બરફ પડી હોય છે. આ ખેડો બરફ ઉખેડો પેલા. ભાઈ તો આપણે આવી જશે હા. હવે આપણે પાણી ઉપાડવાનું અને આમાં નાખવાનું બસ. આ જ કોમાં આપણું આ હું પાકિસ્તાન. ઉડ્યા જાઓ અહીંથી. આ મારા ખેતરમાં તમારી કોઈ જરૂરત નહીં. આવા લોકોની મારા પાકિસ્તાની હે ને આ બધું ન હાલે ભાઈ. ચોખ્ખી વાત હે ને. ઉડ્યા જાઓ અહીંથી. હું એમ કંટાળેલો હોય. નકટીના ઉડ્યા જા ના. નકટીનો હા યાર ઉભો નહીં થતો ઉપરથી. નકટીનો હારો જાતો ને શું કરવાનું? તો આવું થાય. મિસક્લિક. શું કરવું યાર? ચાલો આ જોવા. આ ઘોર નકટીનો મોડો જાતો નહીં અડ્ડો. નકટીનો સાચું યાર. હલતો નહીં હું એથી. કરે તો કરે કે બોલે તો બોલે કે સારું. અને આ તો રવિવારે મારે વિડીયો નાખવાની હજી. કાઠું ભલે આજ શનિવારે.
આપણે આવી ગયા છીએ. ગ્રાફિક્સ થોડા ચેન્જ લાગ્યા છે કારણ કે રાત થઈ ગઈ છે. રાત થઈ ગઈ ભાઈ. તો આપણે પાહો આવી ગયા છીએ અને હવે આપણા નોકરીના હમણાં કપડાં વપડા હાલ દો યાર આપણા. હા ચલો સોરી 11 બીજ આપણે ભેગા કરી લીધા. આપણે 11 બીજ વેચી નાખશું અને હવે આપણે બોલાવ જઈએ બાકા ચીકી. હા રૂપનો કટકો છે યાર. વરના રૂપનો કટકો ખરો રૂપનો કટકો યાર. આવ્યા તો હવે આપણે જવાનું બાકા ચીકી જ બોલાવો. કોઈ બંદાને પકડે ઉભા રહો. મેં ખોલી લઈએ. હવે હું તમને બતાવું બંદા વધારે ચાવો. જો આવી રહ્યો ને આ માર્કેટના આજુબાજુ એકાદો રખડતો બંદો જડી જ જાય તો મને એકાદો નંગ જે રખડતો હોય. અને આજ આપણે ગાડીએ લેવું યાર. ચલો લેટ્સ ગો. હાલો ને તો અત્યારે તો આપણે જઈએ કારણ કે બંદા હોય. અંજુ આ આપણો પહેલો વિડીયો ગુજરાતીમાં. આપણો આ પહેલો વિડીયો જો મને સરખો સપોર્ટ કરવાક દેખાય તો આપણે ગુજરાતી રાખશું. બાકી આપણે પછી હિન્દીમાં ચાલુ કરશું. જે કે આમ તો મને ગમતું નહીં કે હું એક ગુજરાતી થઈને હિન્દી વિડીયો બનાવું. પણ એમ હિન્દી વિડીયો આપણો કોઈ વાંધો નહીં. પણ હિન્દી વિડીયો આ તો આપણે શું કહેતા હતા કે હિન્દી વિડીયો આપણને બનાવતા સારું નહીં લાગતું. પણ એના ઉપર હું શોર્ટ નાખે હેડો. આપણે ગુજરાતી ગેમિંગ કમ્યુનિટી વધારવી છે. જેમ કે આપણે અમુક યુટ્યુબર પણ ગુજરાતીમાં વિડીયો બનાવી લોકો પણ કોઈ સપોર્ટ નહીં મળતો. આને પતાવી દઈએ હટ હેડે ડાલી. આપણે આમ જુઓ ને તો ગુજરાતીમાં કોઈ સપોર્ટ કરનાર માણસ જ નહીં. હા બધાને હિન્દી વિડીયો જોવી ગુજરાતમાં. જો આમાં સારી સપોર્ટ આવી જાય તો આપણે પછી ચાલુ રાખીએ. ના હોય તો પછી આપણે હિન્દી વિડીયો ચાલુ રાખશું. જે કે મને ગમતું નહીં. બહુ ઓછા લોકોને ગમતું હશે કે તમે ગુજરાતી થઈને હિન્દી વિડીયો બનાવો. મન દુઃખ થાય એમ ખાલી. આમ હિન્દી વિડીયો બનાવવામાં આપણને કોઈ વાંધો નહીં એમ. પણ એક અલગ વસ્તુ એમ એ આપણી. તો હવે આપણે આટલું પતાવીએ આ અભયારણ્ય. હવે આપણે શું કરવા આવ્યા હતા? ગાડી બનાવવા આવ્યા હતા. રૂપનો કટકો આપણા જોડે એક તો રૂપનો કટકો વરના નંબર 1. હવે આપણને જો રૂપનો કટકો નંબર 2. અને આ પોલીસવાળા કોઈ બોલતું હોય ને કોઈ જોતું હોય ને તો આપણો પાસપોર્ટ હોય. મેં ગન લાઇસન્સ દેખાડી દીધું. તમે જોઈ લેજો. બાકી થોડું આગળ કરી તો હવે ગાડી ખરીદ લઈએ. ખારી ગાડી લઈ લઈએ. જેમાં ચોજી આપણી ગાડી એ ખારી ગાડી લઈ લઈએ ગમે. જે કે મને ખબર હે 15,000માં ગાડી છે. પણ લુક આલે એકદમ 1 લાખની ગાડીનો. એની સ્પીડ નહીં. હા આયરી જો આ દેખાય તમને આયરી. તો આને લુક સારા છે. અને આપણે થોડું મોડિફાઈડ કરી નાખશું ને તો આને હું ચમ કરું એ તમે વિચારતા હશો. તો આપણે એના માટે કરવાના એક ઇવેન્ટ. જો આપણે આ ગાડી એડિટ કરી નાખીએ પૂરી. હવે આને આપણે શું કરવા કરીએ કે આપણે એડિટ કરશું. આનો એડિટ સમજો ને તમે? એડિટ એટલે એડિટ આપણે કરી નાખીએ. પણ આ આપણે કરી કે આપણો 26મી જાન્યુઆરી બધાને ખબર હ આપણો રિપબ્લિક ડે. હા તો આપણે એ દિવસે કોક તો કરવું પડશે ને યાર.
कुछ इवेंट तो करना पड़ेगा ना मेरी जान. થોડું હિન્દીમાં આપણે કાઠું પડે કારણ કે ગુજરાતી આપણે ફાડતા હતા આટલા ટાઈમથી એક ટાઈપથી તો હવે આપણને હિન્દી થોડી સમજો ને તમે તો હવે આપણે હટ આવી ગયા છીએ. હવે આની આપણે સ્પીડ ટેસ્ટિંગ કરીએ અને આ ગાડીનું આપણે કરશું 26 તારીખે જે ઇવેન્ટ આપણે કરાવશું એમાં શુભ તમને બધાના કંકોત્રી તો નહીં આલી કહીએ આપણે એવું ગણો તમને હોય ને દાણા આલી દીધા ખબર ચોખા આપી ને એ રીતના અમે તમને ચોખા આપી દીધા તો તમે અમારા તહેવારમાં આવજો. કંકોત્રી ઘેર આપો ફરી શકતા અમે નથી. જો આ વિડીયોના માધ્યમથી 2-3 જણા કોઈ જોતા હોય ને આરપી ગ્રેડના પ્લેયર તો તમને ખૂબ પેલું શું કહેવાય વેલકમ અને જે હશે અમે વિડીયો કરી નાખશું. અને આનું બેસ્ટ સ્પીડ આવી 227 ની આની ટોપ સ્પીડ આવી આપણી. નોટ બેડ ભાઈ, નોટ બેડ. હવે આપણે આ ગાડી એકણ ઊભી કરી દઈએ અને હવે આપણો છેલ્લો સમય કાઢી લઈએ કારણ કે આ ગુજરાતી વિડીયો આટલા સુધી સપોર્ટ આવશે તો આપણે બીજી વિડીયો બનાવશું જરૂર. તો મિત્રો આજ માટે આટલું જ. મળીએ બીજા એકાદા વિડીયોમાં. ત્યાર માટે જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.